ઇમેજિંગ ફિઝિક્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે સરળ આવર્ત ગતિનો જે નેક્સ્ટ ટોપિક છે એનું ડિસ્કશન કરવાનું છે. સો ટુડે આઈ એમ એક્સપ્લેનિંગ ઇન ધ બોથ લેંગ્વેજીસ, એટલે હું ખાલી એક જ વિડીયો છે એ અપલોડ કરીશ. સો ટ્રાય ટુ એક્સપ્લેન ઇન બોથ લેંગ્વેજ, મીન્સ ઇન ગુજરાતી એન્ડ ઇંગ્લિશ, એટલે બંનેમાં તમને સમજી શકો. સો our topic name is explain composition of two linear simple harmonic motion at right angle to each other. ગુજરાતીમાં કહીએ તો સમાન આવર્તકાળ અને પરસ્પર લંબ એવી બે સરળ આવર્ત ગતિના સંયોજનની સમજૂતી આપો. એટલે બે ઇક્વેશન કન્સિડર કરવાના છે. બંને ઇક્વેશન કન્સિડર કરી અને આપણે એવું સપોઝ કરવાનું છે કે બંને વચ્ચે, એટલે કે બંને ગતિ છે એકબીજાને લંબ છે એટ રાઇટ એંગલ વિથ ઈચ અધર, એટલે કે બંને એકબીજાથી 90 ડિગ્રીએ ગોઠવાયેલા છે. તો સપોઝ એક પાર્ટિકલની પોઝિશન છે એ 0 ડિગ્રી ઉપર હોય અને બીજો છે એ 90 ડિગ્રી ઉપર હોય, અથવા one is on 90 degree and another one is on 180 degree, તો એની ઉપરથી જો તમે કમ્પોઝિશન કરો બે મોશનનો તો એ તમને વિથ રાઇટ એંગલ ટુ ઈચ અધર એની ઉપરથી સમજાવી શકાય. બેઝિકલી ધીસ થિયરી ઇઝ એપ્લિકેબલ ફોર લીસેજાઉસ ફિગર્સ, એટલે આની પછીની જે ટોપિક છે જેમાં લીસેજાઉસ આકૃતિઓની સમજૂતી એવું એક તમારો ટોપિક છે, એ આની ઉપરથી તમે આગળ છે એ સમજાવી શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ કન્સિડરિંગ ટુ ઇક્વેશન. One is x is equal to a sin omega t plus phi અને બીજું છે y is equal to b sin omega t. સમીકરણ 1 અને 2 માં તમે જો જુઓ તો અહીંયા પ્રારંભિક કળા phi આપણે મૂકેલી છે. અહીંયા પ્રારંભિક કળાનું મૂલ્ય 0 છે. એટલે એવું કહી શકાય કે એક બંને જે ગતિ છે x અને y એ બંને વચ્ચે કોઈ કળા તફાવત છે એ રહેલો છે. કળા તફાવત એટલે કે સેમ ફેસમાં નથી. આગળનો જે થિયરી હતી એમાં એવું હતું કે સેમ ફેસમાં મોશન છે એ થતી હતી. અહીંયા આગળ વિથ રાઇટ એંગલ, એટલે કે એકબીજાને કોઈ ખૂણે ગોઠવાયેલા છે. હવે x અને y માં a અને b, તો તમે જાણો છો a છે એ x ની ગતિનો કંપ વિસ્તાર છે, b છે એ y ની ગતિનો કંપ વિસ્તાર છે. ઓમેગા ટી, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ થશે, ટી છે એ સમય છે અને ફાઈ છે એ તમને પ્રારંભિક કળા આપે છે. હવે આની ઉપરથી આગળ જઈએ તો આની ઉપરથી આપણે ઇક્વેશન એક ડિરાઈવ કરશું અને વિથ ધ હેલ્પ ઓફ ધીસ ઇક્વેશન આપણે જે પરસ્પર લંબ ગતિ છે એને આપણે અલગ રીતે દર્શાવી શકીએ, અથવા તો લીસેજાઉસ આકૃતિમાં એ સમીકરણનો કઈ રીતે ઉપયોગ થાય એ આપણે તમને આની ઉપરથી એક્સપ્લેન થઈ શકે. તો ફર્સ્ટ ઓફ ઓલ, from equation number 1, suppose I write x upon a is equal to sin omega t plus phi. Equation number 3. And here y upon b is equal to sin omega t. Equation number 4. Now, as you know, cos square omega t એટલે 1 minus sin square omega t થશે. cos square theta plus sin square theta is equal to 1. So cos square theta is the subject of formula, તો થશે 1 minus sin square theta. theta ની જગ્યાએ અત્યારે છે omega t. હવે અહીંયા તમે જો તો cos square omega t છે એની જગ્યાએ આપણે મૂકી દઈએ cos omega t. તો અહીંયા થશે into square root 1 minus sin square omega t. Now, what is the value of sin omega t from equation number 4? Equation number 4 માં sin omega t ની વેલ્યુ છે y upon b, એને અહીંયા આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ તો cos omega t is equal to under root of 1 minus y square upon b square. So this is the equation. Now next is this is equation number 5. So now from 4 and 5, તો તમે 4 માં જુઓ તો sin omega t ની વેલ્યુ છે અને 5 છે એમાં તમે જુઓ તો cos omega t ની વેલ્યુ છે. હવે સપોઝ આ જે ઇક્વેશન છે ઇક્વેશન નંબર 3, એને આપણે ફરીથી લખીએ x upon a is equal to sin omega t plus phi છે, તો આને આપણે મૂકી શકશું sin omega t cos phi plus cos omega t sin phi. આવું આપણે પહેલા પણ કરેલું છે. તો
સમીકરણમાં જો તો sin ઓમેગા t cos ઓમેગા t, તો sin ઓમેગા t એટલે y upon b અને cos ઓમેગા t એટલે આ જે ઇક્વેશન છે એની વેલ્યુ આપણે મૂકી શકીએ. તો x upon a is equal to sin omega t, that is y upon b cos phi plus cos omega t 1 minus y square upon b square into sin phi. Now y by b ની ટર્મ છે એને લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો x upon a minus y upon b cos phi is equal to into under root of now બંને બાજુ સ્ક્વેર રૂટ લઈએ એટલે બંને બાજુ સ્ક્વેર કરી નાખીએ તો અહીંયા સ્ક્વેર કરશું અને અહીંયા પણ સ્ક્વેર કરશું. તો અહીંયા સ્ક્વેર કરીએ એટલે આ થઈ ગયું સપોઝ કે a minus b હોલ સ્ક્વેર, તો એને આપણે જૂઠું પાડતા આવડશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. તો એ ટર્મિનોલોજીથી તમારે અહીંયા આગળ બ્રેકેટ છે જૂઠું પાડીએ તો x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ y square upon b square cos square phi minus 2xy upon ab cos phi is equal to અહીંયા સ્ક્વેર કરશો એટલે રૂટ છે એ રિમૂવ થઈ જશે એટલે 1 minus y square upon b square sin square phi. બરાબર. now સિમ્પ્લિફાય કરીએ sin સ્ક્વેર phi ને અહીંયા મલ્ટીપ્લાય કરી નાખીએ તો sin square phi minus y square upon b square sin square phi. હવે આ જે sin square phi વાળી ટર્મ છે અહીંયા minus y square upon b square એને આપણે અહીંયા લઈ લઈએ લેફ્ટ હેન્ડ સાઈડ બીકોઝ અહીંયા પણ જુઓ તો તમે y square upon b square વાળી ટર્મ છે તો So x square upon a square plus y square upon b square into bracket cos square phi plus sin square phi minus 2xy upon ab cos phi is equal to sin square phi. Now this is one. So equation is become x square upon a square plus y square upon b square minus 2xy upon ab cos phi is equal to sin square phi. So this is our final equation. Suppose આપણે આને નામ આપી દઈએ equation number 6. તો સમીકરણ 6 છે એ જો તમે ગણિતમાં ભણી ગયા હો મેથેમેટિક્સમાં વર્તુળ લંબ વર્તુળ બરાબર પરવલય ઉપવલય તો આ ઇક્વેશન છે એ તમને અર્ધદીર્ઘ અક્ષ અને અર્ધલઘુ અક્ષના કિંમતો છે એ મેળવી બતાવે. અર્ધદીર્ઘ અક્ષના અર્ધલઘુ અક્ષના અંગ્રેજીમાં કહેવાય તો સેમી મેજર એક્સિસ એન્ડ સેમી માઇનર એક્સિસ. તો જે સિમ્પલ હાર્મોનિક મોશન છે એને ઉપરથી આપણે
એક એવા સમીકરણ સુધી પહોંચ્યા, એવા સમીકરણનું તારવણી કરી શક્યા કે જેની ઉપરથી તમે અલગ અલગ મોશન્સ છે એ બતાવી શકો, બટ શેપ ઓફ ધ મોશન વિલ બી ડિફરન્ટ. એટલે કે જે આકાર છે એ તમને બદલાતો હોય એવું દેખાશે. કે ધારો કે તમે ગ્રહોની ગતિ વિશે ચર્ચા કરતા હોઈએ આપણે, તો સપોઝ સન છે અને બધી પ્લેનેટરી મોશન છે, તો બધી ઓર્બિટ્સ છે, તો તમે એને જુઓ તો લંબ વૃત્તીય કક્ષામાં થતી હોય એવું લાગે. એકદમ સર્કલમાં તમને મોશન છે એ જોવા ન મળે. અથવા બીજી કોઈ પણ ગતિ વિચારો કે જેમાં સર્કલ મળતો હોય, અથવા તો પેરાબોલા શેપ મળતો, અથવા તો હાઇપરબોલા મળતો હોય, તો અલગ અલગ રીતે છે એ તમે મેથેમેટિકલી પ્રૂવ કરી શકો કે સિમ્પલ હાર્મોનિક મોશન ઇઝ કનેક્ટ વિથ ધ મોશન ઓફ અ પાર્ટિકલ ઇન ઓર્બિટ ઓર એના કોઈ કક્ષામાં ગતિ કરતું હોય, ત્યારે કોણ છે એ તમે કેવા પ્રકારની અથવા કેવા આકારની ગતિ દર્શાવે છે એ તમે એને દેખાડી શકો. તો સમીકરણનો ઉપયોગ કરીને સમીકરણ અહીંયા આગળ પૂરું થઈ જાય છે, પણ અહીંયા આના અલગ અલગ કિસ્સાઓ છે એ આપણે એની ચર્ચા કરી શકીએ. કિસ્સાઓ એટલે કેવી રીતે બને કિસ્સાઓ? તો કે સપોઝ કે તમે અહીંયા આગળ વિચારો, A and B are our amplitude. A અને B છે એ આપણે કંપ વિસ્તારો છે. એની ઉપરથી તમે x અને y ની કિંમત મેળવી શકો, x અને y એક્સિસ. સો x અને y એક્સિસ ની કિંમત જો આપણને મળે તો આપણે દર વખતે થીટાના કોઈ અલગ અલગ વેલ્યુઝ માટે આપણે x અને y કોઓર્ડિનેટ્સ છે એને ફાઇન્ડ કરી શકીએ, અને xy કોઓર્ડિનેટ્સ ઉપરથી તમે સમજી શકો કે કેવા પ્રકારનો અથવા કેવા શેપમાં તમને અથવા કેવા પ્રકારની ગતિ છે એ કણની હશે અથવા તો પદાર્થની હશે. તો કેવા કિસ્સાઓ થઈ શકે? તમે સપોઝ ફાઈની જગ્યાએ આપણે સપોઝ ફાઈની વેલ્યુ 0 છે, તો શું ફાઇન્ડ કરી શકાય? પાઈ બાય 2 હશે ફાઈની કિંમત, તો શું મળી શકે? અથવા પાઈ/4 હોય તો શું મળી શકે? તો એ ઉપરથી તમે વિચારી શકો. તો ફર્સ્ટ કેસ છે, if phi is equal to 0, then એટલે કે જો phi ની કિંમત 0 હોય તો phi ની કિંમત 0 હોય તો તમે અહીંયા જુઓ તો cos phi એટલે કે cos phi ની જગ્યાએ 0 મૂકો તો cos 0 1 થશે, અને sin square 0 તો એ 0 થશે. તો ઇક્વેશન છે એ આવું મળે. આ 1 થઈ ગયું. 2xy upon ab is equal to 0. તો હવે આ તમે જુઓ તો આ શું થઈ ગયું? x upon a minus y upon b whole square is equal to 0. This is plus or minus. This is plus or minus. આની ઉપરથી x upon a plus or minus is equal to plus or minus y upon b આવું ફાઇન્ડ કરી શકાય. તો સપોઝ કે y ફાઇન્ડ કરવું હોય તો y is equal to b by a into x. પ્લસ ઓર માઇનસ એટલા માટે કારણ કે બંને દિશામાં ગતિ હોઈ શકે. પોઝિટિવ ડાયરેક્શનમાં પણ સ્ટાર્ટ થાય, નેગેટિવ ક્વોડ્રન્ટથી પણ સ્ટાર્ટ થાય, તો y is equal to plus or minus b by a into x. આ સમીકરણ ઉપરથી કેવા પ્રકારનો શેપ મળશે? તો કે આ જે છે tan inverse of b by a, એટલે કે જો આ વર્તુળમાં અહીંયા આગળ ડ્રો કર્યું, b અને a છે શું છે? તો કે કંપ વિસ્તારો છે. કંપ વિસ્તાર એટલે આ જેની સેમી મેજર એક્સિસ ના સેમી માઇનર એક્સિસ છે એની કિંમત હોઈ શકે. તો આમ મળે સપોઝ કે આ મારું a છે અને આ છે b છે. તો આની ઉપરથી જ્યારે tan થીટા આની કિંમતો જ્યારે મૂકતા જશો તો તમે કેલ્ક્યુલેટ કરી શકો. b by a, suppose b is 10, a is 5, તો y is equal to 2x મળે. તો y is equal to 2x તમે આમ પોઈન્ટ કરો, પછી તમને કોઈ બીજી કિંમત છે એ મળે તો એની ઉપરથી તમે પોઈન્ટ કરો. પણ સપોઝ બંને છે ઇક્વલ છે તો y is equal to x થશે. એટલે કે b બરાબર a હોય, બંને કંપ વિસ્તારો સમાન જ છે, તો y બરાબર પ્લસ ઓર માઇનસ x મળે. તો એક્ઝેક્ટ જો બે સમાન હોય તો આ જે ગતિ છે એ કેવી હશે? તો કે આમ. એટલે કે જે કણ છે એ માત્ર કયા ચરણમાં અથવા તો કયા ક્વોડ્રન્ટમાં ગતિ દર્શાવે છે? તો કે પહેલું અને ત્રીજા. આ બંનેમાં ગતિ થઈ શકશે નહીં.
કારણ કે થીટા છે એ તમારો કેવો રહેશે તો કે 0. તો પ્લસ ઓર માઇનસ લખ્યું એટલે કે અહીંયા પ્લસ એન્ડ માઇનસ લખ્યું એટલે પ્લસ પોઝિટિવ ક્વોડ્રન્ટ નેગેટિવ ક્વોડ્રન્ટ આવી રીતે મોશન છે એ તમારી ચાલ્યા કરે અથવા તો કંપન છે એ તમારું શરૂ રહે. તો પણ જો y b બરાબર a હોય તો અહીંયા ડિગ્રી કેટલી મળશે 45. પણ y a બરાબર b નથી, સપોઝ કે ઇઝ ગ્રેટર ધેન b ઓર b ઇઝ ગ્રેટર ધેન a, તો કોઈ અલગ ખૂણાએ પણ મળશે કેવી તો કે આ રીતે લાઈન તમને જોવા મળે, એટલે કે લાઈન આકારનો અથવા તો સુરેખા પ્રકારની ગતિ છે એ તમારી થશે પહેલા અને ત્રીજા ક્વોડ્રન્ટમાં. હવે જો પાઈની કિંમત સપોઝ આનાથી ઉલટી કરી નાખીએ, પાઈ હોય phi is equal to pi not 0, તો ખાલી શું બદલાશે? ચરણ બદલાશે. ચરણ બદલાશે એટલે એનો અર્થ એવો થાય કે બીજા અને ચોથા ચરણમાં મોશન છે એ થતી રહે. ડિગ્રી છે એ ડિપેન્ડ્સ ઓન, એટલે કે x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે ડિપેન્ડ્સ ઓન વેલ્યુ ઓફ a અને b. તો આ ફર્સ્ટ કેસ થયો. આની ઉપરથી સેકન્ડ લઈએ હવે આગળ. If phi is pi by 2, then તો cos pi by 2 0 થશે, sin square pi by 2 1. So equation is become આ જે છે એ આપણું આખું 0 થઈ ગયું બરાબર. આની જગ્યાએ શું મૂકશું 1. તો આ જે સમીકરણ આવ્યું એના ઉપરથી તમને લંબ વર્તુળ મળશે. લંબ વર્તુળ એટલે આ રીતે જોવા મળે. સપોઝ આ આપણું a છે અને આ જે છે એ b છે. તો x square upon a square plus y square upon b square is equal to 1. If a is equal to b, then x square plus y square is equal to a square. તો આ આપણને સર્કલ આપશે. તો શેપ છે એ સાવ એટલે કે વર્તુળાકાર હશે. આમાં પણ દિશા છે એ મહત્વની છે કે વિષમઘડી દિશામાં છે એ જો સપોઝ કે પાઈ બાય 2 હશે તો તમને આ દિશામાં તમને ગતિ છે જોવા મળે. 3 પાઈ બાય 2 લ્યો તો ગતિની દિશા છે એ બદલાઈ જાય, એટલે કે વિરુદ્ધ દિશામાં. પણ એમાં પણ 3 પાઈ બાય 2 માં પણ આ રીતે લંબ વર્તુળ અથવા તો વર્તુળ છે એ તમને જોવા મળે. તો પહેલી જે 0 હતું phi is equal to 0, એમાં તમને લાઈન એટલે કે સુરેખા પથ ઉપર ગતિ જોવા મળે કર્ણની. પાઈ બાય 2 અથવા 3 પાઈ બાય 2 હોય તો વર્તુળ અથવા તો લંબ વર્તુળ જોવા મળે, પણ દિશા છે એ તમારી ઉલટ સુલટ થશે અથવા તો બદલાશે, જેમ તમે થીટા બદલાવો એમ. હવે એ જ રીતે પાઈ બાય 4 કરીએ તો થોડું કોમ્પ્લિકેટેડ છે. પાઈ બાય 4 કરીએ એટલે અહીંયા તમને મળે 1/√2, અહીંયા પણ તમને મળે 1/√2, પણ એનો સ્ક્વેર છે એટલે 1/2. અને ઇક્વેશન છે એ આ રીતે બદલાશે. cos pi by 4 એટલે 1/√2 અહીંયા આવશે is equal to 1/2. આને હજી સિમ્પ્લિફાય કરી શકાય કરવું હોય તો, બટ આની ઉપરથી તમે મેથેમેટિકલી બહુ વિચારી ન શકો, પણ તમે કેલ્ક્યુલેશન અથવા તો લીસેજાઉસ ફિગર્સ ડ્રો કરશો એટલે તમને ખ્યાલ આવશે કે પાઈ બાય 4 જ્યારે તમારી પાસે ફેઝ ડિફરન્સ હોય બંને ગતિ વચ્ચે, ત્યારે તમને આ પ્રકારે એકદમ લંબ વર્તુળ છે એ જોવા મળે. જો પાઈ બાય 4 હશે તો પહેલા અને ત્રીજા ચરણમાં જોવા મળશે. એનાથી ઉલટું 3 પાઈ બાય 4 કરીએ તો 2 અને 4 ક્વોડ્રન્ટમાં તમને જોવા મળે. આમાં પણ ગતિની જે દિશા છે એ સમઘડી અથવા તો પછી બીજી રીતે લ્યો તો વિષમઘડીમાં તમને ગતિ છે એ જોવા મળે.
આ તમારું એ થઈ ગયું અને આ બી. તો આ રીતે અલગ અલગ શેપ છે એ બનાવી શકાય. શેપ બનાવવો હોય તો એનો મુખ્ય આધાર છે શું છે તો કે પરસ્પર લંબ ગતિ હોવી જોઈએ. એટલે એક ગતિ અથવા તો એક કણ કોઈ જગ્યાએથી શરૂઆત કરે ગતિની તો બીજું કણ છે બીજા કોઈ થીટાના રેફરન્સથી ગતિની શરૂઆત કરતું હોય તો બંનેનું કોમ્બિનેશન કરો તો કોમ્બિનેશનથી અલગ અલગ શેપ્સ છે એ તમને જોવા મળે. તો બેઝિકલી આ જે બધી અત્યારે ડ્રો કરી છે એ બધી ડિસેજાઉસ આકૃતિ જ છે કે જેમાં તમે કડા તફાવત અલગ અલગ લેતા હો અને એ અને બી વેલ્યુ છે એ જુદી જુદી લેતા હો અને પછી એનું કોમ્બિનેશન કરો તો તમને લિસેજાઉસ આકૃતિઓ મળે. તો આ જે થિયરી છે એ લિસેજાઉસ આકૃતિનો બેઝ છે. આ અલગથી જ પૂછાશે કે તમે પરસ્પર લંબ સરળ આવર્ત ગતિ સમજાવો અને એના અલગ અલગ કિસ્સાની 3 થી 4 જે કિસ્સા હોય એની ચર્ચા કરો. લિસેજાઉસ આકૃતિ પણ અલગથી જ પૂછાશે બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ ઇઝ કે આ જે છે એ તમને બેઝ આપે છે લિસેજાઉસ આકૃતિનો. એટલે જ્યારે લિસેજાઉસ આકૃતિ સમજાવીશ ત્યારે ઓનલી એ ફિગર છે ડ્રો કરીને કઈ રીતે એને રિપ્રેઝન્ટ કરી શકાય એ જ છે એ એમાં એક્સપ્લેન કરવાનું છે ખાલી. એમાં ડ્રોઈંગમાં થોડું ધ્યાન રાખવાનું છે એટલે સ્કેલ ને પેન્સિલ ને બધું તમારી પાસે હોય તો તમે વ્યવસ્થિત છે ડ્રો કરી શકો. બટ આમાં તમારે ખાલી ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે અને એના અલગ અલગ કેસીસ છે એને એક્સપ્લેન કરવાના છે. તો અહીંયા આગળ હું પૂરું કરું છું.